જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને બીજા વિડીયો જોઈ શકો એ માટે સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરજો. ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં જોવા જઈ રહ્યા છે ટોપિક જેન્ડર. જેન્ડર એટલે જાતિ. તો જેન્ડર એટલે જાતિ, તો એના આપણે પહેલાં પ્રકારની વાત કરીએ. ટાઈપ્સ ઓફ જેન્ડર. ટાઈપ્સ ઓફ જેન્ડરમાં આપણી પાસે પહેલું આપણે જેન્ડર લઈએ છીએ મેસ્ક્યુલાઇન જેન્ડર. અંગ્રેજીમાં આપણે કહે છે મેસ્ક્યુલાઇન જેન્ડર. એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ નર જાતિ કે પુરુષ જાતિ. એટલે જે છોકરા માટે કે પુરુષ જાતિ માટેના જે નામો ઉપયોગ કરવામાં આવે છે એને આપણે મેસ્ક્યુલાઇન જેન્ડર કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે મેન, બોય. પ્રાણીઓમાં આપણે લઈએ તો લાયન, સિંહ માટે વપરાય. ઓક્સ આપણે બળદ માટે વાપરીએ છીએ. તો આપણા આ મેસ્ક્યુલાઇન જેન્ડરના એક્ઝામ્પલ છે, નર જાતિ કે પુરુષ જાતિ માટે વપરાતા. ત્યારબાદ બીજો પ્રકાર આવે છે ફેમિનાઇન જેન્ડર. એટલે માદા જાતિ કે સ્ત્રી જાતિ માટે જે શબ્દો વાપરવામાં આવે, નામ વાપરવામાં આવે, એને આપણે કહીએ છીએ ફેમિનાઇન જેન્ડર. ઓકે, એક્ઝામ્પલમાં લઈએ વુમન, ગર્લ, લાયનેસ. એટલે સિંહ હોય તો એના માટે આપણે માદા જાતિમાં સિંહ હોય તો એના માટે શું કહીએ? લાયનેસ, એટલે કે સિંહણ. ત્યાર પછી કાવ, ગાય માટે વપરાતો શબ્દ છે. ત્યારબાદ આપણે ત્રીજો પ્રકાર લઈએ છીએ ન્યુટર જેન્ડર. ન્યુટર જેન્ડર એ વાપરીએ છીએ આપણે નન્યત્તર જાતિ માટે. નન્યત્તર જાતિ એટલે એવું નામ કે જેને આપણે હી કે શીમાં લેતા નથી. ઓકે, એને આપણે નન્યત્તર જાતિ તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે એમાં આપણે લઈએ છીએ કાર, ટેબલ, પેન, બુક. આ બધા આપણા નન્યત્તર જાતિના નામો છે. ત્યારબાદ ચોથો પ્રકાર આવે છે કોમન જેન્ડર. હવે આ કોમન જેન્ડર સમજવા જેવો છે. ઘણીવાર ભૂલો કરતા હોય છે વિદ્યાર્થીઓ કે એવા કેટલાક નામો હોય કે જે કોમન જેન્ડરમાં આવતા હોય તો આપણે એવું માનીને બેઠા છે અમુક નામો માટે કે તે હી કે સી માટે જ લેતા હોઈએ છીએ. બરાબર? એટલે એ તમારે થોડીક સમજ રાખવાની છે કોમન જેન્ડર. કોમન જેન્ડર એટલે નર જાતિ અને માદા જાતિ બંને માટે ઉપયોગમાં લેવામાં આવતા નામ હોય તો એને આપણે કોમન જેન્ડર કે સામાન્ય જાતિના નામ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે ટીચર. આ ટીચરમાં ખાસ વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. એટલે ટીચરમાં આપણે એવું માનીને બેઠા છે કે જો સ્ત્રી હોય તો જ એને ટીચર કહેવાય. પણ ખરેખર ટીચર એ એવું નામ છે કે બંને માટે વાપરી શકાય. એટલે જો પુરુષ હોય તો એને માટે પણ આપણે હી ઇઝ અ ટીચર કહી શકીએ અને સ્ત્રી હોય તો એના માટે પણ સી ઇઝ અ ટીચર કહી શકીએ. એટલે કોમન જેન્ડર છે, બંને માટે વપરાય. ડૉક્ટર તો આપણે પુરુષ કે સ્ત્રી બંને માટે ડૉક્ટર શબ્દ વાપરીએ છીએ. સ્ટુડન્ટ વિદ્યાર્થી હોય, છોકરો કે છોકરી બંને માટે સ્ટુડન્ટ લઈ શકાય. કઝિન એટલે પિતરાય, એટલે કાકાના મામાના ભાઈઓ બહેનો હોય, છોકરા છોકરી હોય કાકાના મામાના, તો એમને આપણે શું કહીએ છીએ? કઝિન. તો એને આપણે કોમન જેન્ડરમાં લઈએ છીએ. ફ્રેન્ડ. હવે ફ્રેન્ડ તરીકે છોકરો છોકરી જે પણ મિત્ર હોય તો એને આપણે ફ્રેન્ડ કહીએ. બરાબર? એટલે એ બધા કોમન જેન્ડરમાં આવે છે. એટલે એની સાથે આપણે હી કે શી બંને યુઝ કરી શકીએ. તો એ એવા નામો છે અને કોમન જેન્ડરમાં ગણવાના છે. એટલે એની અંદર આપણે આવા નામોને આપણે ફેરવવાના રહેતા નથી જેન્ડર પ્રમાણે. ચાલો, હવે જે નામો છે કે જે જેન્ડર પ્રમાણે બદલાય છે તો એની અહીંયા આપણે યાદી આપેલી છે, એનું લિસ્ટ છે. એટલે તમારે યાદ રાખવાના. આ આપણો ટોપિક આપણને ગ્રામરમાં પૂછાય છે, ચેન્જ ધ જેન્ડર. એમ તો આપણે 8મા ધોરણથી ભણીએ છીએ
એટલે આપણને આવડે છે ઘણા બધા શબ્દો, પણ છતાંય એની અંદર આપણે ઘણા બધા ચેન્જીસ કરવાના આવતા હોય છે. એટલે આપણે જે નામ બદલતા હોઈએ છીએ એની સાથે સર્વનામ પણ બદલાતા હોય છે. એટલે આપણા આ જે ટૉપિક છે એમાં કાળજી આપણે રાખવી પડે અને આ જે નામો છે તે પણ આપણે યાદ રાખવા પડશે. ઓકે, તો મેસ્ક્યુલાઇન જેન્ડરમાં છે બોય, તો એનું ફેમિનાઇન જેન્ડર થશે ગર્લ. ફાધર મધર, સન ડોટર, મેન વુમન, અંકલ આંટી ઓર આંટ. આંટી અને આંટ બંને શબ્દ આપણે વાપરીએ છીએ. ટૂંકમાં આંટ પણ કહીએ અને આંટી પણ કહીએ. હસબન્ડ વાઈફ, નેફ્યુ, નેફ્યુ એટલે ભત્રીજો કે ભાણેજ, એ બંને માટે નેફ્યુ શબ્દ વપરાય. અને નીઝ, ભત્રીજી કે ભાણજી, એના માટે શબ્દ વપરાય છે. આ શબ્દ ખાસ યાદ રાખવાનો, ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે આ શબ્દમાં, નેફ્યુ, નીઝ. જેન્ટલમેન એટલે પુરુષ માટે શબ્દ વપરાયો હોય જેન્ટલમેન, તો એના માટે આપણે લઈએ લેડી. ત્યાર પછી હીરો, હિરોઈન, પ્રિન્સ, પ્રિન્સેસ, એક્ટર, એક્ટ્રેસ. બરાબર, આ હીરો અને હિરોઈન છે એના માટે જ એક્ટર અને એક્ટ્રેસ શબ્દ પણ વપરાતો હોય છે. પ્રિન્સ રાજકુમાર અને પ્રિન્સેસ રાજકુમારી. વેઇટર એટલે આપણે હોટલમાં જમવાનું પીરસનાર હોય તો તેને વેઇટર કહીએ, તો હી હોય તો વેઇટર અને સી હોય તો વેઇટરેસ. ત્યારબાદ ટાઈગર એટલે વાઘ, ટાઈગરેસ, એનું શી ફોર્મ વાઘણ. એમ્પેરર, એમ્પેરર એટલે સમ્રાટ અને એમ્પેરેસ એટલે સમ્રાટની, એટલે મોટો રાજા હોય તેની પત્ની. પોએટ, પોએટ એટલે કવિ અને પોએટેસ એટલે કવિયત્રી. બરાબર, પોએટેસ એટલે કવિયત્રી. ત્યાર પછી ઓક્સ કે બુલ, બળદ માટે વપરાતા શબ્દ છે, એનું ફેમિનાઇન જેન્ડર આવશે કાવ, ગાય. લાયન એટલે સિંહ, લાયોનેસ સિંહણ. હોર્સ એટલે ઘોડો, મેર, મેર એટલે ઘોડી. કિંગ, કિંગ એટલે રાજા. ક્વીન રાણી. ઓથર, ઓથર એટલે લેખક. ઓથરેસ એટલે લેખિકા. બ્રધર ભાઈ, સિસ્ટર બહેન. સર, તો સર માટે આપણે શબ્દ વાપરીએ છીએ સર, અને સ્ત્રી એટલે માલિક હોય તો એના માટે સર શબ્દ કહીએ. અને મેડમ એટલે માલકીન. કોક, કોક એટલે મરઘો અને હેન એટલે મરઘી. પીકોક, મોર માટે વપરાતો શબ્દ. જો અહીંયા પણ કોક પાછળ આવ્યું છે, પી આગળ લાગ્યું, પી એ પી, કોક, પીકોક એટલે મોર. અને પી હેન, HEN, PEN, PEAHEN, પાછળ કોકની જગ્યાએ અહીંયા પણ હેન થયું છે એટલે ઢેલ, મોર ઢેલ. હન્ટર, હન્ટર એટલે શિકારી અને હન્ટરેશ એટલે શિકારીન, શિકારીની પત્ની હોય કે સ્ત્રી શિકારી હોય તો એને આપણે શું કહીએ? હન્ટરેશ, શિકારી, શિકારીન. લેન્ડલોર્ડ, લેન્ડલોર્ડ એટલે મકાન માલિક અને લેન્ડ લેડી એટલે મકાન માલકીન. ડોગ એટલે કૂતરો અને બીચ એટલે કૂતરી. ડોગનું શી ફોર્મ આવે તો એને બીચ કહેવાય. ગોડ એટલે દેવ, પુરુષ ભગવાન હોય તો એના માટે ગોડ શબ્દ વપરાય. તો એવી રીતે દેવી હોય તો એના માટે ગોડેશ, ગોડ, ગોડેશ. હોસ્ટ, હોસ્ટ એટલે યજમાન. આપણે કોઈના ઘરે ગઈએ અને મહેમાન બનીએ આપણે, તો જે સામેવાળા વ્યક્તિ કહે તેને શું કહેવાય? હોસ્ટ. અને એવી રીતે આવે તો સ્ત્રી હોય તો તેને શું કહીશું? હોસ્ટેસ. બરાબર, હોસ્ટ, હોસ્ટેસ. મેનેજર, મેનેજરેસ. મેનેજર એટલે કંપનીમાં કોઈ કામ કરતા હોય અને પદ પર હોય તો એને આપણે મેનેજર કહીએ, હી હોય તો, અને સી હોય તો મેનેજરેસ. પ્રિસ્ટ, પ્રિસ્ટ એટલે મંદિરના પૂજારી, પાદરી. અને સ્ત્રી માટે હોય તો પ્રિસ્ટેસ. ગ્રેન્ડફાધર,
હવે તો આમાં તો પાછળ ફાધર છે, તો એનું આપણે શું ચેન્જ કરવાનું? મધર. ગ્રેન્ડ ફાધર, ગ્રેન્ડ મધર. મેન સર્વન્ટ એટલે માણસ નોકર હોય તો એને મેન સર્વન્ટ કહીએ, અને સ્ત્રી નોકર હોય તો એને મેડ સર્વન્ટ કહેવાય. MAID, મેડ. મેનનું મેડ. એવી જ રીતે મિલ્ક મેન એટલે દૂધવાળો, તો મિલ્ક મેડ એટલે દૂધવાળી, એટલે દૂધ વેચતી સ્ત્રી, એને શું કહીએ? મિલ્ક મેડ. સેલ્સમેન એટલે વેચવાવાળો માણસ હોય તો સેલ્સમેન, અને સ્ત્રી હોય તો સેલ્સ વુમન. વોશરમેન એટલે ધોબી, અને વોશર વુમન એટલે ધોબીન, ધોબીની સ્ત્રી, ધોબન. ઓકે, હવે આ નામો હતા. હવે અહીંયા સર્વનામોની વાત કરીએ આપણે, એટલે જે પુરુષ જાતિ માટે વપરાતા અને સ્ત્રી જાતિ માટે વપરાતા સર્વનામો. તો છોકરો કે પુરુષ હોય તેના માટે આપણે લઈએ હી, અને છોકરી કે સ્ત્રી હોય તેના માટે શું આવે? સી. એનું કર્મ વિભક્તિનું સર્વનામ આપણે લઈએ હિમ, તો અહીંયા હર. અને સંબંધક સર્વનામ છોકરા માટે હોય તો હિઝ, અને સી માટે હર. હવે જો અહીંયા ફરી પાછું એક ધ્યાન આપજો કે અહીં હી માટે કર્મ અને સંબંધક બંનેમાં અલગ અલગ છે. હિમ અને હિઝ આવે છે, પણ શી માટે બંનેમાં હર આવે છે. એટલે હવે આ બંને માટે તમારે ફરક કઈ રીતે ઓળખવો પડે કે જો હર પછી નામ નહીં આપેલું હોય તો એ કર્મ વિભક્તિનું છે, અને હર પછી કોઈક નામ આપેલું હોય તો એ સંબંધક છે. એટલે તમને ફેરફાર કરવામાં ખ્યાલ રહે. એટલે ઘણીવાર આપણે વાક્યમાં આવેલું હોય તો આ સંબંધક સર્વનામનું હર હોય તેની જગ્યાએ હિમ મૂકી દઈએ, અને કર્મ માટેનું હોય તો એના માટે સંબંધકનું હિઝ મૂકી દઈએ. એટલે એ ધ્યાન રાખવું પડે. એટલે અહીંયા આપણે હર એટલે સંબંધ બતાવે, એટલે આપણે કહીએ કે હર હાઉસ એટલે તેનું ઘર, તો એ આ સંબંધમાં આવશે, હિઝ તો હર, બરાબર. અને અહીંયા હર એક કર્મમાં આવેલું, એટલે એની પછી નામ નહીં આવેલું હોય કે આઈ મેટ હર, હું તેણીને મળ્યો, તો એની પાછળ બીજું કંઈ નામ નહીં આવે આમાં કર્મમાં, અને આની પાછળ નામ આવેલું છે જે સંબંધ બતાવતો હોય. એટલે આનાથી આપણે એને ફેર જોવાનો રહેશે. હિમસેલ્ફ, હરસેલ્ફ. છોકરા માટે હોય તો હિમસેલ્ફ, અને છોકરી માટે હરસેલ્ફ. એટલે આ આપણે ચેન્જીસ સર્વનામોના કરવાના રહેશે. ઓકે, હવે અહીંયા મેં એક્સરસાઇઝ લીધી છે તમારા માટે. કેટલાક વાક્યો મેં જાતે બનાવ્યા છે, અને બીજા તમારે જાતે કેટલાક બનાવવાના છે તે વારવા દીધા છે. જો પહેલું વાક્ય છે, રીરાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ચેન્જિંગ ધ જેન્ડર. રીરાઇટ એટલે ફરીથી લખો વાક્યને, ચેન્જિંગ એટલે બદલીને, અને જેન્ડર એટલે જાતિ. ઓકે, તો અહીં પહેલું વાક્ય છે, આઈ સો અ લાયન. હવે આપણે જેન્ડર ચેન્જ કરીએ તો ત્યારે જેનો જેન્ડર ચેન્જ થતો હોય એનું જ કરવાનું છે, બધાનું આપણે જેન્ડર ચેન્જ કરવાનું નથી. ઓકે, જો હવે આઈ એ પહેલાં પુરુષનું સર્વનામ આવે, એટલે છોકરા માટે પણ આઈ લઈએ અને છોકરી માટે પણ આઈ લઈએ, તો એમાં આપણે ચેન્જ કરી શકતા નથી. એટલે અહીંયા આઈનું આઈ. અહીંયા સો ક્રિયાપદ છે, ભૂતકાળનું રૂપ, સીનું ભૂતકાળનું રૂપ સો, તો એનું એ જ આવશે. અને આ લાયન છે તો એ પુરુષ જાતે માટેનું છે, તો એને આપણે ચેન્જ કરીને શું કર્યું છે? લાયોનેસ. આઈ સો અ લાયોનેસ. ઓકે, ધ્યાન આપજો. હવે હી ઇઝ માય બ્રધર, તો હવે હી પુરુષ જાતિ માટેનું નામ છે, તો એના માટે આપણે સ્ત્રી જાતિનું સર્વનામ કયું લઈએ? સી. તો અહીંયા ફેરવાઈ ગયું સી. હી તો સી. ક્રિયાપદ એના પ્રમાણે ઇઝનું ઇઝ જ છે. હવે આ માય પહેલાં પુરુષનું સર્વનામ, એટલે એમાં કોઈ ચેન્જ થાય નહીં, એટલે માયનું માય. હા, હવે અહીંયા નામ છે બ્રધર, છોકરા માટે વપરાયું છે, તો એની જગ્યાએ આપણે શું લીધું? સિસ્ટર. હી ઇઝ માય બ્રધર, તો એનું શું કર્યું? સી ઇઝ માય સિસ્ટર. ઓકે, ત્યારબાદ બીજું વાક્ય ધ્યાન આપજો, ધીઝ જેન્ટલમેન ઇઝ માય અંકલ. હવે ધીઝ એ આપણને નિર્દેશ કરવા માટે વપરાયું છે, એટલે એમાં કોઈ ચેન્જ થતું નથી, એટલે ધીઝનું ધીઝ. અને જેન્ટલમેન
એ પુરુષ જાતિનું નામ છે. આપણે ઉપર જોઈ ગયા તો એમાં જેન્ટલમેન માટે આપણે શું લઈએ? લેડી. તો ધીઝ જેન્ટલમેનનું શું થઈ ગયું? ધીઝ લેડી. હવે બંને એક વચનમાં છે એટલે ક્રિયાપદ ઇઝનું ઇઝ જ આવશે. માયમાં ફેરફાર થતો નથી. અને અહીં અંકલ હતું પુરુષ જાતિ માટેના, તો એનું આપણે ચેન્જ કર્યું આંટ. ધીઝ લેડી ઇઝ માય આંટ. આ સ્ત્રી મારા કાકી છે. ઓકે. ત્યાર પછી હિઝ વાઇફ ઇઝ અ પોએટેસ. હિઝ વાઇફ ઇઝ પોએટેસ. તેની પત્ની કવિયત્રી છે. ઓકે. તો એનું ચેન્જ જોઈએ આપણે. તો હવે હિઝ, અહીંયા આપણી પાસે હિઝ છે એટલે એનું શું થશે? હર. બરાબર. એટલે શું થઈ ગયું? હર. અને વાઇફ એટલે પત્ની માટે વપરાયું હતું, એના માટે જેન્ડર આપણે મેસ્ક્યુલાઇન લઈએ તો શું આવે? હસબન્ડ. હર હસબન્ડ ઇઝ અ પોએટ. પોએટેસનું શું કર્યું? પોએટ. કવિયત્રીમાંથી કવિ. તેની પત્ની કવિયત્રી છે, તેણીનો પતિ કવિ છે. ગ્રેન્ડફાધર લાઇક્સ પીકોક. ગ્રેન્ડફાધર એટલે દાદા, તો એના માટે ગ્રેન્ડફાધરનું થઈ ગયું ગ્રેન્ડમધર. ગ્રેન્ડફાધર લાઇક્સ પીકોક. તો ગ્રેન્ડમધર લાઇક્સ. પીકોકનું શું કર્યું આપણે? પીહેન એટલે ઢેલ. અહીં પીકોક એટલે મોર, તો પીહેન એટલે ઢેલ. ધ પ્રિન્સેસ ઇઝ રાઇડિંગ અ હોર્સ. પ્રિન્સેસ એટલે રાજકુમારી. રાઇડિંગ એટલે સવારી કરી રહી છે. અ હોર્સ એટલે ઘોડો. રાજકુમારી ઘોડાની સવારી કરી રહી છે. તો પ્રિન્સેસનું આપણે ચેન્જ કર્યું, શું થઈ ગયું? પ્રિન્સ. ઇઝ રાઇડિંગ અ મેર. ઘોડા માટે જેન્ડર ચેન્જ કરીએ તો મેર એટલે ઘોડી. બરાબર. હવે આ આપણે આ રીતે ચેન્જ કર્યા છે, એ રીતે તમારે બાકીના તમારી જાતે ચેન્જ કરવાના છે. ઓકે. એ હું ફોટો મોકલીશ તમને.